કદાચ રાજનીતિમાં ટીકા ટિપ્પણીઓ થતી હશે અને હું તો એનો સૌથી મોટો સાક્ષી છું, કારણ કે વહેલી સવારે જાગે એટલે 5, 25, 50, 100 લોકોની નેતાગીરી તો હર્ષ સંઘવીને સવારથી 100 વાર કામ ના લે તો એની નેતાગીરી જ ના પૂરી થાય. પણ મેં નક્કી કરેલું કે એક એકને સીધા કરીને રહીશ. લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે, લાગશે બધાનો જ. કોઈ બી રાજ્યની અંદર ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતના નાગરિકો માટે બેફામ લવારા કરવા, બેફામ બદનામી કરવી, આ જાણે કે કોંગ્રેસની સ્ટાઇલ થઈ ગઈ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ બીજા રાજ્યની ચૂંટણી પ્રચારમાં મને એમ ના ખબર પડે કે એને ગુજરાતની યાદ કેમ આવી જાય. દર વખતે તમે જોજો, દર વર્ષે 2-4 કોંગ્રેસીઓ, પછી અરવિંદ કેજરીવાલ, આ બધા જ લોકો કોઈ બીજા રાજ્યોની ચૂંટણી આવે એટલે ગુજરાતના લોકો એમને મૂર્ખ દેખાતા હોય છે. જેવું પછી આપણા ત્યાં ચૂંટણી આવે તેવું બીજા રાજ્યના લોકો એમને મૂર્ખ દેખાવા માંડે. આ વખતે આ ખડગેજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં એમને જવાબ આપવો જોઈએ કે આ સ્ટેટમેન્ટ એમને રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું. ગુજરાત કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ જાણી જોઈને લખી શકે? હાર એ ભાલી ગયેલા.